આજે મીડિયાના માધ્યમથી એક ગુજરાતના ખેડૂતો માટે એક મહત્વની જાહેરાત કરવા જઈ રહ્યા છે। ગુજરાતની અંદર અત્યારે ગુજરાતના અનેક જિલ્લાઓમાં દ્વારકા હોય, પોરબંદર હોય, જામનગર હોય, કચ્છ હોય કે સૌરાષ્ટ્ર કે ઉત્તર ગુજરાતના અનેક ભાગોમાં અત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતિ છે। ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આવનારા દિવસોમાં એક દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ આમ આદમી પાર્ટી કરવા જઈ રહી છે અને એની આજરોજ અમે પ્રેસ વાર્તા દ્વારા એક જાહેરાત કરીએ છીએ। આમ તો સરકારના નિયમો મુજબ અને દુષ્કાળ મેન્યુઅલ 2016 મુજબ કયા વિસ્તારને દુષ્કાળ જાહેર કરી શકાય, તો નિયમો એવું કહે છે, દુષ્કાળ મેન્યુઅલ 2016 એવું કહે છે કે જે વિસ્તારમાં 10 ઇંચથી ઓછો વરસાદ પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવો પડે। આ હું નથી કહેતો, આ દુષ્કાળ મેન્યુઅલ 2016 કહે છે, જે ભારત સરકારનો અને રાજ્ય સરકારનો છે। અને બીજો એમનો માપદંડ એવો છે કે જે વિસ્તારની અંદર સતત 28 દિવસ સુધી વરસાદ ન પડે એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરવો પડે। મારો સીધો સવાલ કૃષિ મંત્રીને છે, પણ માત્ર સરકાર વાતો કરે છે, ખેડૂતો માટે કંઈ પણ કરવાની એમની યોજના નથી। ત્યારે અહીંયાથી પ્રેસના માધ્યમથી ગુજરાતની ભાજપ સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું। ભાજપની સરકારને 3 દિવસનું અલ્ટિમેટમ આપું છું કે 3 દિવસની અંદર આ જે જિલ્લાઓની અંદર 10 ઇંચ કરતા ઓછો વરસાદ અને જે વિસ્તારની અંદર 28 દિવસ સુધી વરસાદ નથી પડ્યો એને દુષ્કાળગ્રસ્ત જાહેર કરો। ત્યાં સિંચાઈનું પાણી પુરવાર કરો, ત્યાં ઘાસચારો પુરવાર કરો, ત્યાંના વીજ બિલ માફ કરો। આ તમામ માંગણીઓ પૂર્ણ કરો, અન્યથા 29 તારીખે ખંભાળિયાથી સવારે 11 વાગે માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં એક સત્યાગ્રહની શરૂઆત થશે અને એ સત્યાગ્રહનું નામ છે દુષ્કાળ ઘોષણા સત્યાગ્રહ। આ સત્યાગ્રહની અંદર માનનીય ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં આમ આદમી પાર્ટી 4 માંગણીઓ સાથે આ સત્યાગ્રહની શરૂઆત કરશે અને માનનીય ઈશુદાનભાઈ ગઢવી આ સત્યાગ્રહની અંદર અનિશ્ચિત કાળના પ્રતીક ધરણા ઉપર બેસશે અને એને તાત્કાલિક ધોરણે આ વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા પડે। સાથે સાથે હું ખેડૂતોને એ પણ કહેવા માંગુ છું કે જાગો ખેડૂતો જાગો અને હવે ખંભાળિયા પહોંચીને હક માગો। જાગો ખેડૂતો જાગો, ખંભાળિયા પહોંચીને હક માગો અને સરકારને પણ એ કહેવા માંગુ છું કે દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો, દુષ્કાળ મેન્યુઅલ 2016 અમલ કરો અથવા ખેડૂતોનો સામનો કરવા માટે તૈયાર રહો। આ હું સરકારને પણ અહીંયાથી ચેલેન્જ ફેંકું છું। એટલે 29 તારીખનો જે આયોજન છે એ 29 તારીખના આયોજનમાં હું ગુજરાતના તમામ ખેડૂતોને આહવાન કરું છું કે માનનીય ઈશુદાનભાઈ ગઢવી જ્યારે ધરણા ઉપર બેસવાના છે, અનિશ્ચિત કાળના પ્રતિક ઉપવાસ ઉપર બેસવાના છે, પ્રતિક ધરણા ઉપર બેસવાના છે, ત્યારે બધા ખેડૂતો એમની સાથે રહીએ, સહયોગ આપીએ અને આ ધરણામાં જોડાઈએ। એટલી મહત્વની વાત છે। બાકી અન્ય કોઈ વાત હોય, અન્ય કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકો।